અમરેલીમાં યુવતીના રિકન્સ્ટ્રક્શનની ઘટનાની માનવાધિકાર આયોગે નોંધ લીધી છે. રાજ્યના માનવાધિકાર આયોગે અધિકારીઓ પાસે રિપોર્ટ માંગ્યો છે. કૌશિક વેકરિયા પત્રકાંડમાં પોલીસે પત્ર ટાઈપ કરનાર યુવતીને આરોપી બતાવી હતી. રિકન્સ્ટ્રક્શનના નામે યુવતીનું સરઘસ નીકળ્યું હતું. યુવતીને અમરેલીની કોર્ટે જામીન આપ્યા હતા. અમરેલીમાં યુવતીના રિકન્સ્ટ્રક્શનની ઘટનાની માનવાધિકાર આયોગે નોંધ લીધી છે. રાજ્યના માનવાધિકાર આયોગે અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. કૌશિક વેકરિયા પત્રકાંડમાં પોલીસે પત્ર ટાઈપ કરનાર યુવતીને આરોપી બતાવી હતી. રિકન્સ્ટ્રક્શનના નામે યુવતીનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું, જેને લઈને રાજ્યમાં અને તે વિસ્તારના લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો હતો. યુવતીને અમરેલીની કોર્ટે જામીન પણ આપ્યા હતા. અમરેલીમાં યુવતીના રિકન્સ્ટ્રક્શનની ઘટનાની તપાસ માનવાધિકાર આયોગે નોંધ લીધી છે અને રાજ્યના માનવાધિકાર આયોગે અધિકારીઓ પાસેથી રિપોર્ટ પણ માંગ્યો છે. કૌશિક વેકરિયા પત્રકાંડમાં પોલીસે પત્ર ટાઈપ કરનાર યુવતીને આરોપી બનાવી હતી. રિકન્સ્ટ્રક્શનના નામે યુવતીનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું, જેને લઈને અનેક સવાલો પણ ઉભા થયા હતા અને સમાજમાં રોષ પણ જોવા મળ્યો હતો. યુવતીને અમરેલીની કોર્ટે જામીન આપ્યા હતા. અમરેલીની આ ઘટના અમરેલીમાં યુવતીના રિકન્સ્ટ્રક્શનની ઘટનાની માનવાધિકાર આયોગે નોંધ લીધી છે. રાજ્યના માનવાધિકાર આયોગે અધિકારીઓ પાસેથી આ મુદ્દે રિપોર્ટ પણ માંગ્યો છે.